वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। देवगा विद्यापीठના પ્રાંગણમાં આપણા પ્રાર્થના ખંડમાં આજે ઘણા બધા સમય પછી આપણી વચ્ચે ઉપસ્થિત આપણું જે આ ટ્રસ્ટ છે જેના બીજા નીચે આ કાર્ય થાય છે વ્રજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ, એમના ટ્રસ્ટી અને આખું આપણું ફાઇનાન્સનું બધું નાણાં કોથળી જેની પાસે છે એવા આપણા ટ્રસ્ટી સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન આપણા આદરણીય બજરંગલાલ દાપડિયાજી દાદાજી, આમ તો કાર્યમાં સતત એ અહીંયાના કામમાં પ્રવૃત્ત જ છે, કારણ કે ગોયાણી ભાઈ કાંઈ પણ હોય એટલે પૈસા તો એમની પાસેથી માંગવા પડે. પણ ઘણા બધા વર્ષો પછી અહીંથી કદાચ 3-3.5 વર્ષ થયા હશે, આપણે બધા એમને પ્રેમથી દાદાજી કહીએ છીએ. શું કહીએ છીએ? શું કહીએ છીએ? શું કહીએ છીએ? કારણ કે દાદાજીને 87 વર્ષ પૂરા થશે અને 88મા વર્ષમાં પ્રવેશ કરશે થોડા વખત પછી. એટલે સાંદીપનીમાં, પોરબંદરમાં અથવા તો સાપુતારામાં આપણે અહીંયા બધી જગ્યાએ એમને દાદાજી કહીને બોલાવીએ છીએ. તો ઘણા બધા વર્ષો પછી એ અહીંયા આવ્યા છે. તમને બધાને મળવા અને જ્યારે ખબર પડી કે ગોયણીભાઈ લગાતાર બધા વિડીયોઝ અને પિક્ચર્સ મોકલાવતા હતા, આટલી બધી દીકરીઓ આવી ગઈ છે અને આટલા બધા છોકરાઓ દીકરાઓ આવી ગયા છે, અને મેં ખાસ કરીને નવરાત્રિમાં તમે લોકોએ જે મજા કરી છે એના વિડીયોઝ અમે જોયા. મને એમ થયું કે અમે જરા જલ્દીથી દોડીને દીકરીઓને મળવા છે. તો આજે હું દાદાજી અમે પોરબંદરથી આવ્યા, આપણા એવા જ સાંદીપનીના પરમ સ્નેહી અને અમદાવાદના ઉદ્યોગપતિ, તમને એનું નામ યાદ રહી જશે, આપણી વચ્ચે ઉપસ્થિત છે આજે આપણા માનતા મહેમાન શ્રી રાજીવ ગાંધી. એમનું નામ નહીં ભૂલાય, બરાબર ને? તો રાજીવભાઈ ગાંધી એ આપણા સંસ્થાના બહુ ડેડિકેટેડ સ્નેહી અને સમર્થક છે. એમને આપણે આગ્રહ કર્યો, આમ તો ઘણા બધા સમયથી નિમંત્રણ હતું અને આગ્રહ હતો કે તમે દેવકા પણ આવો, અને આજે ગૌતમભાઈ અને એવો બંને એ અમદાવાદથી પ્લેનમાં અહીંયા અમરેલી આવ્યા અને અમરેલીથી અહીંયા પહોંચ્યા. એમનું પણ બહુ મોટું કામ છે. આ એનિમલ માટેની જે પેલી રસી હોય ને એ માંદા પડે ત્યારે આપવાની, એ બનાવવાની મોટી ફેક્ટરી છે. અને હવે કોવિડના આ સમયમાં આપણી પાસે કઈ 2 વેક્સિન આપવામાં આવી ભારતમાં? એક કોવિશિલ્ડ અને બીજી કોવેક્સિન. તો કોવેક્સિન અનેક જગ્યાએ બને છે, એમાંનું હવે એક યુનિટ એમણે પોતાને ત્યાં નાખ્યું છે, એટલે કોવેક્સિન ત્યાં. અને સાથે સાથે આપણી દેશી ભાષામાં અધરિયા હેલિકોપ્ટર અને નાના પ્લેન, એમની પણ એમની કંપની છે, લગભગ 6-7 પ્લેન છે. મારે અહીંયા આજુબાજુમાં ક્યાંક જવાનું હોય ને તો એમનો આગ્રહ હોય કે તમે ભાઈ શ્રી બહુ લાંબી ટ્રાવેલ નહીં કરો, પ્લેન આવી જશે આપણી સેવામાં. એટલે હું ક્યારેક પોરબંદરથી કચ્છ જાઉં કે પોરબંદરથી સુરત જવાનું હોય મારે, કે નાસિક જવાનું હોય, એટલે હંમેશા સેવામાં એમની ઉડતી કાર. અને એ પોતે સ્કૂલ ચલાવે છે, પાયલોટ તૈયાર થાય બેટા, એ પ્લાયલોટ તૈયાર કરવાની આખી એમની પોતાની કંપની છે અને સ્કૂલ છે. મહેસાણામાં
એરસ્ટ્રીપ છે ને ત્યાં એ બધું કાર્ય છે. આપણી વચ્ચે રાજીવભાઈ ગાંધી આજે અહીંયા આવ્યા છે એટલે એનો પણ આપણે ખૂબ ખૂબ તાળીના નાદથી સ્વાગત કરીએ. ત્યાંથી લઈને આપણા વ્રજભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને મારા નાના ભાઈ ગૌતમભાઈ ઓઝા એ અમને લઈ આવ્યા અને મારાથી મોટા ભાઈ શ્રીબંધભાઈ ઓઝા એ પણ આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. એટલે આજે બધા અમે બધા ટ્રસ્ટીઓ અહીંયા હાજર છીએ આજે. અને ટ્રસ્ટીના ટ્રસ્ટી એકદમ એક્ટિવ એવા અને તમારા સાથે ઉભેલા અને તમારી માથે ઉભેલા આપણા ગોયાણી ટ્રસ્ટીના ટ્રસ્ટી એટલા માટે હું આમ કહું ત્યારે તો પછી નીચે બેહાડી દઉં એને પણ એ અમારી પાસે બધું કામ કરાવી લે છે એટલા માટે અહીંયા જે જે કાર્ય કરવાની આવશ્યકતા હોય એ દાદાજીની રીતે મનાવી લે, મને મારી રીતે સંમત કરી લે કે ભાઈ શ્રી આ કરવા જેવું છે, આ કરવા જેવું છે, આ કરવા જેવું છે. અને એ અર્થમાં મેં એમને કહ્યું કારણ કે સાઈડ ઉપર રહીને કામ કરવું અને આ બધું ઊભું કરવું એ સહેલું કામ નથી. એ હંમેશા એમ કહે કે ભાઈ શ્રી મને બહુ જલ્દી કોઈ જશ નહીં આપે પણ આજે જાહેરમાં એને જશ આપે. એને ખખડાવવાના હોય છે મારી એકાંતમાં અને એનો વામ થાબડવાનો હોય જાહેર. એટલે બેટા હંમેશા તમારા લોકોની ચિંતા કરે ગોયણીભાઈ તમારી પાસે આવી કે આ કેવું તમે બધા જ એકદમ રાજી છો, આનંદ કરો છો. સગવડની રીતે તો બધું બરાબર છે. તમે લોકો જમતા હોય એના વિડીયો પણ મારી પાસે બરાબર રેગ્યુલર આવે છે. એટલે દાદાજી હું અમે બધા ટ્રસ્ટીઓ રાજી થઈએ. પણ ભણવાનું કેમ છે એ તો પ્રિન્સિપાલ બેલાબેન નાયકને પૂછજો અને થોડા સમય પછી જ્યારે પરીક્ષાઓ લેવાશે ત્યારે ખબર પડશે કે ભણવામાં પણ આપણે એટલા જ દિલ દઈને ભણવા જોઈએ. દેવકા વિદ્યાપીઠનું પરિણામ એ અદ્ભુત આવવું જોઈએ. તો ટ્રસ્ટીઓ તરીકે અમને પણ વિશેષ આનંદ. એમની સાથે સાથે આજે બીજી બધી દીદીઓ તમે જુઓ છો બધા પોરબંદર શાંતિપુરીના સમર્પિત સેવકો છે. સાધુ પરિવાર હોય, બેન ગૌરી ગોયલ હોય, તમે જે ગાંઠડા ઉપર ઉભો છો એમને એ બનાવવાની ફેક્ટરી છે મોટી મેરઠમાં. મેરઠ ક્યાં આવ્યું? દિલ્હીની પાસે. દિલ્હીથી આપણે હરિદ્વાર જઈએ ને તો વચ્ચે આવે આ સિટી. આપણને તમને બધાને ભૂગોળ તો પણ આવે, ભૂગોળ વિશે છે. તો હવે જ્યારે હું મળીશ ત્યારે બેટા પૂછતો રહીશ કે ફલાણું સિટી ક્યાં આવ્યું, તમારે જવાબ આપવા પડશે. બરાબર? તૈયારી કરવાની. તો આજે અને એમના હસબન્ડ ભાઈ વિજય ગોયલ આખો ગોયલ પરિવાર એમની ત્યાં ફેક્ટરી છે. એટલે આ બધા પોતે જે કંઈ કરે છે એના દ્વારા સતત આમાં યોગદાન કરતા રહ્યા છે. આ સરસ મજાની દીકરીઓના બરાબર યુનિફોર્મ તૈયાર થઈ ગયા એ જોઈને આનંદ થાય છે. દાદાજી એ બહુ એ પણ દાદાજી તૈયાર કરાવી દીધા બધી દીકરીઓ. બધા જ મહેમાનો આપણા રાજુલા વિસ્તારના આપણા બધા જ અહીંયાના જે સંસ્થાના પ્રત્યે સમર્પિત છે એવા બધા સેવકો દાદા હોય, કિશોરભાઈ હોય, દેવી હોય, ચિરંજીવભાઈ સાગર હોય, જીતુભાઈ હોય અને બધા જ અહીંયાની જે એક ટીમ છે અને મજબૂત ટીમ છે જે ગોયાણીભાઈની સાથે સતત ઉભા રહે છે. અને ગોયાણીભાઈ ફોન કરીને તરત હાજર થાય છે. હાજર થવું પડે છે પણ એ પ્રેમ આમને એમના માટે પ્રેમ છે અને એમને ગોયાણી માટે અને સંસ્થા માટે પ્રેમ છે.
એટલે એમ કહેવામાં આવે કે હવે અમદાવાદ જવાનું હોય તો આવતીકાલે રાખજો, આજે કેન્સલ કરો, આજે અહીંયા આવો, એટલે બધા દોડીને અહીંયા આવો. આવી એક સમર્પિત સેવકોની મજબૂત ટીમ તૈયાર થઈ છે દેવકા વિદ્યાપીઠ માટે. તમે બધા શિક્ષક શિક્ષિકા અને આજે આટલી મોટી સંખ્યામાં દીકરા દીકરીઓને જોઈને મન ખૂબ પ્રસન્ન થાય છે. કોરોના વાયરસ લગભગ પૂરો થવા આવ્યો, એનો પ્રભાવ ખૂબ ઓછો થઈ ગયો, પણ હજી ગુજરી નથી ગયું, હજી થોડો થોડો છે. એટલે તમારા બધાના મોઢા ઉપર માસ્ક જોઈને પણ સંતોષ થાય છે, એ ડિસિપ્લિન જોઈને આનંદ થાય છે. અને લોકોના કામ કીધું કોણે શરૂ દાદા હું છું ના અહીંયા વાળા લોકલ દાદા અચ્છા દાદા ના દાદાજી આ જોયું એટલે પણ હું અહીંયા આવ્યો ત્યારે પૂછતો હતો બધા કિશોરભાઈને દાદાને બધાને, કારણ કે મારા સ્વાગતમાં એટલે બધા માસ્ક પહેરીને ઉભા થાય એટલે મેં કીધું હું આવું ત્યારે આવા ડાયા થઈ જાઉં છો કે ખરેખર છો? કહ્યું આમ તો બધું ઓછો થઈ ગયો છે, તમે આવો ત્યારે ખાસ સ્વાગત. હજી આપણે સાવધાન રહેવું. અત્યારે તો આપણે આ કેમ્પસમાં છીએ, વી આર વેરી વેલ પ્રોટેક્ટેડ, ઇટ્સ ગુડ. પ્રિન્સિપાલ આપણા પેલા નાયક ખૂબ સુયોગ્ય પ્રિન્સિપાલ છે અને બધી દીકરીઓને દીકરાઓને બરાબર એ લાલન પાલન પોષણ અને શિક્ષણ અને સંસ્કાર આ બધાની જવાબદારી લઈ અહીંયા બેઠા છે. એટલે દેવઘરમાં એમને પહેલી વાર મળું છું અહીંયા બેઠા, એટલે એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. મને અને બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને એમનાથી ખૂબ ખૂબ મોટી અપેક્ષાઓ છે અને પૂરો વિશ્વાસ છે કે બેલાબેન આ સંસ્થાને જ્યાં પહોંચાડવાની નેમ છે ત્યાં આ સંસ્થાને પહોંચાડશે, એકેડેમિકલી અને અનુશાસનની દ્રષ્ટિએ પણ. કારણ કે આપણી બધી જ સંસ્થામાં અનુશાસન એટલે શું? શિસ્ત. એ બાબતમાં અતિ મજબૂત. કદાચ ભણવામાં છોકરો થોડો ઓછો પેલો લાવે માર્ક તો ચાલશે, પણ અનુશાસન શિસ્તની બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. આવું આપણે બધી સંસ્થાઓ સાંદીપની હોય, સાપુતારા હોય, તમને ખબર છે બીજા કોઈ સંસ્થા ક્યાં ચાલે છે? સાપુતારા. અને સાપુતારામાં 580 આદિવાસી બાળકોને વેણભાઈ ભેગા કર્યા છે અને બધા ત્યાં રહીને પણ ત્યાં 6મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી દીકરાઓ ભણે છે આદિવાસી, અને ત્યાં પણ મોટું સંકુલ છે. આવી જ રીતે સરસ મજાની સગવડ છે, બધા દીકરાઓ ભણે છે. અહીંયા દીકરા દીકરીઓ તમારામાંથી પોરબંદર શાંતિપુરી કેટલા જણા આવ્યા છો? કોઈ પહોંચ્યું છે પોરબંદર શાંતિપુરી? ત્યાં હરિમંદિરના દર્શન કર્યા છે? હા, વ્યક્તિ આવ્યા છે. સાપુતારા વાળા એ દેવતા એટલે હવે ગોયણીભાઈની સાથે બધા અંદર ચર્ચા કરીએ છીએ કે આવનારા દિવસોમાં પેલા શાળાના પ્રવાસો પણ નીકળે, એ અંતર્ગત આપણે કંઈક એવું કરીશું કે દેવકાવાળા બધી દીકરા દીકરીઓ પોરબંદર આવે, જ્યાં શાંતિપતિના દર્શન કરે, હરિમંદિરના દર્શન કરે. એ જ રીતે સાપુતારાવાળા પણ દેવકા પહોંચે અને એ પણ પોરબંદર પહોંચે. અને ક્યારેક પહેલા મહિનાને હરીશભાઈ કહેશે અને એવું કંઈક
ગોઠવશે ને આ તમારા દાદા આ પાડશે આગળ પછી વડીલોની અનુમતિ લેવાની હોય ને તો કદાચ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અને સાપુતારાનો એવો પ્રવાસ પણ ગોઠવા તો આપણી બધી સંસ્થાના બધા છોકરાઓ આપણી બધી સંસ્થાઓ છે તેને જાણ કરે રાજકોટમાં છે. અમે આવીએ છીએ પણ આપણા હરીશભાઈ જેઠવા છે ને એટલા મજબૂત આધાર સ્તંભ બનીને અહીંયા લગાતાર રાઈટ ફ્રોમ બિગિનિંગ. કેટલા વર્ષ થઈ ગયા હરીશભાઈ? કેટલા વર્ષ થયા? એકદમ શરૂઆતની છે 2008. એટલે એના જેવો કર્મઠ માણસ અને એક ધ્યેયને ભરેલો માણસ અને એના ઉપર પાછા બેઠ તમારા લાડલા દાદા એટલે અને આપણી આખી ટીમ આમાં કદાચ નવા ટીચર્સ અને એ પણ ભાઈ બહેનો એડ થયા હશે લાસ્ટ ટાઈમ મળ્યો હોય પછી એ બધાએ આપણે ભેગા થઈને સહવીર્યમ કરવા આપણે પેલી પ્રાર્થના કરીએ ને બેટા પંચસૂત્રી ઓમ સહનાવતુ સહનૌ ભગવાન શ્રી હરિ આપણા બધાની સાથે મળીને રક્ષા કરે. જે કંઈ આપણને પ્રાપ્ત થાય એ સાથે મળી વહેંચીને આપણે થઈએ. આપણે પછી ખાઈ પીને પડ્યા રહેવાનું છે, ઉતા રહેવાનું છે ના, પછી આપણે સાથે મળીને પરાક્રમ કરીએ, સારા સારા મોટા મોટા કાર્યો કરીએ અને એ કામ કરતી વખતે સફળ ક્યારે થઈએ? મા વિદ્વેષાવ, એકબીજાનો દ્વેષ ન કરીએ પણ પરસ્પર પ્રેમથી અને સદભાવનાથી ટીમ સ્પિરિટથી અને ટીમ વર્કથી કામ કરીએ. આવું બધું આ પંચસૂત્રીમાં કહેવામાં આવ્યું છે. આવા ભાવથી આ શિક્ષણ છે આપણા માટે એક યજ્ઞ છે અને એ યજ્ઞ માટે આપણે બધા જ તૈયાર થયા છીએ. ભગવાન શ્રી આપણને એમાં જરૂર યશ આપશે. દીકરા દીકરીઓ ભણે, સારી રીતે ભણે અને ખૂબ ખૂબ આગળ વધે. એના સિવાય કોઈ ટ્રસ્ટીઓને બીજું કંઈ જોતું નથી. આપણા જે દાતાઓ છે એને બીજું કંઈ જોતું નથી. એ ત્યારે જ રાજી છે. દેશ વિદેશના આપણા બધા જ જે સંસ્થા સાથે જોડાયેલા દાતાઓ અને સેવકો છે એ બધા ખૂબ રાજી થાય છે અને આવનારા વર્ષોમાં તમે દીકરા દીકરીઓ એવી રીતે ભણજો અને એવી રીતનું રિઝલ્ટ લાવજો કે અમે ઓર વધારે રાજી થઈએ. ભગવાન શ્રી હરિ પ્રસન્ન થઈને એવી કૃપા વરસાવે કે આખા વિસ્તારમાં દેવકા વિદ્યાપીઠનું રિઝલ્ટ સર્વોપરી હોવું જોઈએ. સ્પોર્ટ્સમાં પણ સ્પોર્ટ્સ માટેની બધી તૈયારીઓ ચાલે છે ને અત્યારે. ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ એ બધા માટેની બરાબર તૈયારીઓ ચાલે છે અને એની સાથે સાથે સંગીતના બધા સાધનો આવી ગયા. હાર્મોનિયમ, તબલા, આ છે તે છે અને એના માટેના ટીચર આવશે. હું એવું ઈચ્છું છું બેટા આપણે સાંદીપની પોરબંદરમાં વાર્ષિકોત્સવ હોય ને તો ત્યાં ગુરુકુલ છે ને ઋષિકુલ, ત્યાં આપણે 2000 દીકરા દીકરીઓ માટે છે. તો ઋષિકુલ એટલે સંસ્કૃતવાળા ભણવાવાળા અને ગુરુકુલ એટલે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની સ્કૂલ. પણ એ લોકો વાર્ષિકોત્સવ હોય ને ત્યાં એટલા સરસ સરસ કાર્યક્રમો હોય. પછી એક્ઝિબિશન હોય ત્યારે સાયન્સનું, કોમર્સનું એટલું સરસ. એકવાર હું જોવા ગયો તો મને 4.5 કલાક ઓછા પડ્યા. એટલું સરસ એક્ઝિબિશન. આવનારા દિવસોમાં આપણે દેવકા વિદ્યાપીઠમાં પણ એ રીતનું કરીશું અને જે સ્પોર્ટ્સની વાત હોય કે સંગીતની વાત હોય કે બીજી કલાઓની વાત હોય, હું બહુ નજીકના ભવિષ્યમાં જોઈ રહ્યો છું કે
દેવકા વિદ્યાપીઠના વાર્ષિકોત્સવને જોવા માટે થઈને આજુબાજુના વિસ્તારમાંથી હજારો લોકો અમારી દીકરીઓના સાંસ્કૃતિક કાર્યક્રમોને જોવા માટે થઈને વાલીઓ તો આવે, પણ બીજા બધા હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થાય. આખા વિસ્તારને લાગવો જોઈએ કે આ વખતે દેવકા વિદ્યાપીઠનો વાર્ષિકોત્સવ એનો સાંસ્કૃતિક કાર્યક્રમ આ દિવસે અમારે ત્યાં જોવો છે. અને એ જ રીતે સાયન્સના, કોમર્સના એક્ઝિબિશન વચ્ચે જ્યારે તૈયાર થાય તો એમાં જે તમારી ક્રિએટિવિટી છે, એમાં તમારું ઇનોવેશન હોય એનું પ્રદર્શન થાય અને એનો લોકોને પરિચય થાય. ખૂબ ખૂબ પ્રસન્નતા તમને બધાને મળીને આજે દીકરા અને દીકરીઓને. અને આવી બધી દીકરી ડાઈ ચૂંટણી રહેજો. આ બે દીકરીઓ વાલનો દરિયો હોય, વાલી થાય પણ પાછી ભણવામાં તે અને સ્પર્ધા કરી દો વાય નહીં લઈ જતા છો. ઠીક હે ને? નહીં તો હમણાં શું થાય છે, 50% રિઝલ્ટમાં દીકરીઓ એ આગળ હોય છે, છોકરાઓ થોડા પાછળ રહી જાય છે. જોકે દેવકા વિદ્યાપીઠના જે રીતે રિઝલ્ટ આવે છે એમાં આખા જિલ્લામાં દરેક વખતે બે ત્રણ દીકરાઓને પણ બહુ સારા માર્કે તમારા ફોટા જોઉં છું એટલે રાજીપો થાય છે. ખૂબ સારી રીતે આપણે બધા ભેગા થઈ અને આ પ્રયત્ન કરશું. જય શ્રી કૃષ્ણ ભાઈજી. મારું નામ ગોસ્વામી અમિત છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું જૂનાગઢ જિલ્લાના વેસણ તાલુકાના છેવાડાના ચણાકા ગામમાંથી આવું છું. મારો એક પ્રશ્ન છે જે હું આપ સુધી સમક્ષ રજૂ કરું છું કે હું જ્યાં મને હોસ્ટેલમાં ગમે છે, પણ જ્યારે હું કોઈ મુસીબતમાં હોય ને ત્યારે મારા મમ્મી પપ્પાની મને યાદ આવે છે. એટલા માટે મારે શું કરવું છે? પહેલી વાત તો એ કે આખા વિસ્તારમાં આપણી દેવકા વિદ્યાપીઠ જેવી સગવડવાળી બીજી કોઈ સંસ્થા છે? એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સગવડ આપણી પાસે છે, બરાબર? એમાં તો કોઈ તકલીફ જ નથી. અને એમાં તમારા બધા અર્થમાં દાદા એ દાદાગીરી કર્યા કરે છે, એટલે કોઈ જાતની ખામી કે એ બાબતમાં કોઈ સમસ્યા છે ને. પછી તકલીફ કઈ આવે? ખાલી આટલી તકલીફ આવે દીકરા કે આપણને ઘરની યાદ આવે તોય અને મમ્મી પપ્પાની યાદ આવે, બરાબર? તો એમાં શું કરવું? દીકરીઓને રડવું છે. અને જેવી સ્કૂલ શરૂ થઈ હોય એટલે તમે નવા આવ્યો અહીંયા હોય, કઈ સાંદીપની પોરબંદર હોય કે બધી જગ્યાએ સ્કૂલ ખુલે ને અને નવા સ્ટુડન્ટ જે આવે, નવા વિદ્યાર્થીઓ, પછીના 2 મહિના રડવાની સિઝન. બધાને રડવું આવે. પછી નાના રડતા હોય તો એને મોટા છાના, બરાબર? તમારે મોટી દીદી હોય સંભાળી દેવાની એને. અને 2 મહિના પછી એવું થશે દીકરા કે 1 વર્ષ અહીંયા પૂરું થયું ને પછી જલ્દીથી આપણને ઘરે જવાનું પડશે, અથવા તો ઘરે જવાનું બંધ થાય કારણ કે આપણને આપણા મા બાપ મિસ થતા હોય, બરાબર? એ થાય કે ચાલો ઘરે જઈએ, મા બાપને મળીએ, ભાઈઓને મળીએ, કુટુંબને મળીએ. પણ જેવા 15 દિવસ થશે ને વેકેશનમાં પાછી યાદ આવશે ટીવી. અને એવું થશે તમે મને આવ બાજુ કહેજો છોકરાઓ, લગભગ 1.5 વર્ષ ઓનલાઈન જ ભણવાનું થયું, સ્કૂલમાં હતા જ નહીં. આટલું 1.5-2 વર્ષનું વેકેશન આપણે મજા આવી? મજા આવી? એનો અર્થ શું થાય કે ભણવું એ પણ આપણી જરૂરિયાત છે. જેમ ખાવું, પાણી પીવું એ બધી જેમ જરૂરિયાત છે, એમ શીખવું એ પણ આપણી જરૂરિયાત છે. આ ફૂલ ખીલે એ હકીકતમાં છોડવાની જરૂરિયાત છે. ત્યારે છોડવો વિકસિત થાય છે, એના ઉપર ફૂલ ખીલે છે. એમ આપણે જે કંઈ શીખીએ છીએ ને બેટા, એ ખાલી લાદવાની, પેલા માથે ઈંટો લઈને ગણાવવા અથવા તો ગુણ ઉપાડીને જતા હોય એ ભાર લાગે એ રીતે ભણવાનું નથી. આપણે સૂત્ર છે ને બાળક ઘરનું ભણતર,
કે ભાર વગરનું ભણતર ક્યારે થાય? આપણને ભણવામાં આનંદ આવે તો. ભણવાની મજા આવે છે. ગમે સાતમામાં છે. છઠ્ઠામાં કેટલા ટકા આવી ગયા? 88. બહુ સરસ ભણવાનું તૈયાર છે. એ થાય ને બેટા, મુસીબતમાં તો અમને અમારા મમ્મી પપ્પાની યાદ આવે. અને અમારા મમ્મી ને પપ્પા હવે બંને ભગવાનના ધામમાં ગયા છે, પણ ભગવાન છે લક્ષ્મીનારાયણ ભગવાન એ આપણા મમ્મી પપ્પા, બરાબર? એટલે મુસીબતમાં આપણે પહેલા તો શ્રી હરિને યાદ કરવા, માં સરસ્વતીને અહીંયા આવીને તમે રોજે પ્રાર્થના માટે આવો એ પ્રાર્થનામાં ભગવાનને પ્રાર્થના કરવાની મુસીબતમાં ત્યારે. અને બીજા મમ્મી પપ્પા અહીંયા આપણે હોઈએ ત્યારે કોણ છે ખબર છે? પહેલા બેન પ્રિન્સિપાલ સાહેબ, પહેલા મેડમ, આ બધા જે શિક્ષક અને શિક્ષિકાઓ છે એ શિક્ષક અને શિક્ષિકાઓ પણ છે, અને આપણા મા બાપ પણ છે, બરાબર? નહીં એટલે કઈ મૂંઝવણ નથી. અરે તું એક જ દીકરીને તારી આટલી તકલીફ, ના તો જો કેટલા બધા છે. તકલીફ કઈ ટકે જ નહીં બેટા. અને દાદા ભલે અહીંયા કેટલાક જ દિવસ આવે છે, પણ પછી એટલી બધી એની દાદાગીરી છે કે તકલીફ જ નથી. અવનીનો અર્થ શું? ધરતી. ધરતીમાં સૌથી મોટો ગુણ શું હોય? સહનશીલતા. અને તોય ધરતી કોઈ દિવસ ડગે નહીં. એમાં મારી અવની નહીં ડગે. વેરી ગુડ. નેક્સ્ટ. હા, ઠીક છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. મારું નામ કાછડ પલક છે. હું ધોરણ 7માં અભ્યાસ કરી રહી છું. હું અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં છેવાડા નાની ખેરાળી ગામથી આવી રહ્યો છું. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, આપ શ્રીને રજૂ કરવો છે તમારી સામે. મને જવાબ આપો. આપની નજર, આપ શ્રીની નજરમાં સાહસનું પરિણામ શું છે અને સાહસની પરિભાષા શું છે, અને મારે વધારે સાહસ કરવો હોય તો મારે શું કરવું પડે? જો બેટા, આપણી આ દેવકા વિદ્યાપીઠ આ જે ભવન છે, છોકરાઓ યાદ રાખો, તમને લોકોને જેમ ભારતની હિસ્ટ્રી હોય, એમાં આપણી ડીવીપીની હિસ્ટ્રી પણ તમને ખબર હોવી જોઈએ. આપણે આ સ્કૂલનું ઉદ્ઘાટન ક્યારે કર્યું? કયા વર્ષમાં ઉદ્ઘાટન થયું? 2000 ના. આ ભવનનું નરેન્દ્રભાઈ ઉદ્ઘાટન ક્યારે કર્યું? આ પેલી તકતી લાગેલી છે ને મોટી, તો એ વખતે અત્યારના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા. એટલે મે મહિનામાં 2012માં આ ભવનનું ઉદ્ઘાટન કર્યું. ત્યારે નરેન્દ્રભાઈ અહીંયા ભાષણમાં શું કહ્યું હતું ખબર? અને એ ભાષણ યુટ્યુબ ઉપર પણ છે, અત્યારે છે. એમાં એમણે કહ્યું હતું કે ભાઈ શ્રી, દેવકા જેવા અંદરના નાનકડા ગામમાં અંતરિયાળ વિસ્તાર છે અને એમાં તમે આટલું મોટું બનાવ્યું, આ સાહસ છે. એ કે સામાન્ય રીતે જે વેપારી હોય ને આટલા બધા કરોડો રૂપિયા અહીંયા નાખે નહીં. એને કરોડા નાખવા હોય તો ક્યાં નાખે? આપણા વેપારી રાજીવભાઈ ગાંધી અહીંયા બેઠા છે, એને પૂછો. અને નરેન્દ્રભાઈ પણ એ જ કીધું કે આટલા કરોડો રૂપિયા જો નાખવા હોય તો ડાયો માણસ અમદાવાદમાં નાખે, રાજકોટમાં નાખે, વડોદરામાં નાખે, સુરતમાં આવી સ્કૂલ કરે. અને ત્યાં બહુ હાલે એટલું જ નહીં, શિક્ષકોય મળે અને જલ્દીથી મળે અને ફી બહુ સારી મળે. આપણે ધંધો તો કરવાનો છે ને, આપણા માટે તો આ મિશન છે, એક યજ્ઞ છે. એટલે નરેન્દ્રભાઈએ કહ્યું કે હું પોતે મારા ગામની અંદર આટલું મોટું સાહસ ન કરું, એટલું મોટું સાહસ ભાઈ શ્રી અહીંયા કર્યું છે દેવકા. અને મજાની વાત જુઓ કે સાહસ કરતી વખતે મને તો એમ હતું કે હું
મારા ગામમાં મારા વિસ્તારના લોકો માટે અને ખાસ કરીને દીકરીઓ ભણે એટલા માટે થઈને એક હાઈસ્કૂલ બનાવીશું. 12મા ધોરણ સુધીનું તો કરીશું કમસે કમ. પણ ભગવાન શ્રી હરિની કૃપા અને દાદાજી અને એના જેવા બધા ટ્રસ્ટીઓનો સહયોગ આપણા દેશ વિદેશના કે આટલું વિચાર્યું હતું એને બદલે આટલું મોટું ભગવાને કરાવ્યું. કેમ કે સાહસની પછવાડે ભાવના સારી કે મારા આ વિસ્તારના સૌરાષ્ટ્રના દીકરા દીકરીઓ ભણે. છેવાડાની અંદર પણ જેમ બેલાબેને કહ્યું અને મને જોઈને એ સાંભળીને સંતોષ પણ થાય છે કે પ્રતિભા તો ગામડાઓમાં પણ પડી છે. એવું નથી કે સુરતમાં જ છે, એ દેવકામાંય હોય, જોલાપરમાં હોય, હળમતિયામાં હોય, આગરિયામાં હોય, હે ને. જુનાગઢના છેવાડાના ગામમાં પણ પ્રતિભાઓ પડી છે દીકરા અને દીકરીઓના બધાના રૂપમાં. અને એ પ્રતિભાઓને પાંગરવાનો અવસર આપણે આપવો જોઈએ, એ મોકો આપવો જોઈએ. અને એટલા માટે અહીંયા સાહસ કર્યું. આપણે બધી સ્કૂલો છે ને એ છેવાડામાં જ છે, મોટા શહેરમાં નથી કરી આપણે. પોરબંદર હોય કે સાપુતારા હોય. અને એ સાહસ એક તો ભગવાનમાં ભરોસો હોય ત્યારે સાહસ કરી શકાય. અને સાહસ ન હોય ને બેટા તો ઉત્સાહ અને કંઈ કરી જ ન શકે માણસ. આ રાજીવભાઈ છે, દાદાજી છે, સુપરમ ઇન્ડસ્ટ્રીઝ એટલે પ્લાસ્ટિક ઉદ્યોગમાં અત્યારે ભારતના જે લીડિંગ 5 જણા છે એમાંનું એક નામ સુપરમ ઇન્ડસ્ટ્રી. આ ખુરશી ઉપર બેઠા ને બધા, આ ખુરશીઓ દાદાજી બનાવે છે. અને એવી એના ફેક્ટરીઓના યુનિટ લગભગ 28 થી 29 છે. कितने पूरे भारत में 26 चल रहे हैं, 26 चल रहे हैं और 2 अभी और, तो 28 फैक्ट्री हो जाएगी पूरे भारत में. આટલી ફેક્ટરીઓ કેવી રીતે થાય? એકલી કમાવાની વાત નથી, સાહસ રાઈટ. એવા સાહસના મૂર્તિ તમારે દાદા અહીંયા બેઠા છે. પણ દુસ્સાહસ નહીં કરવું. આ બધાએ જે સાહસ કરે ને એની પછવાડે એના ગણિતો, એને અંગ્રેજીમાં કેલ્ક્યુલેટેડ રિસ્ક. એ કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને પછી ધંધો હોય તો આવું બધું હોય એ ચાલતું હોય. તો દેવકા વિદ્યાપીઠ ચલાવવામાં કેટલી બધી મુસીબતોનો સામનો કરવો પડ્યો. હવે નહીં, અમારે કેટલી બધી મુસીબત આવી. મુસીબતથી હારો અને તમારો દાદો તો જરાય હારો. એ શું કે ખબર છે? તમારા વાલા દાદા શું કે એમને એ કે ભાઈ શ્રી મુસીબત માટે અમે મુસીબત, અમે પોતે જ મુસીબત. મુસીબતને આપણાથી મુસીબત થવી જોઈએ. એટલે ક્યારેય मन में हो विश्वास, पूरा हो विश्वास, हम होंगे कामयाब एक दिन. तो ये विश्वास भगवान में, कॉन्फिडेंस in self, faith in Almighty, and trust in our people. કેટલી વસ્તુ થઈ? કોન્ફિડન્સ, ફેથ અને ટ્રસ્ટ. તો ભગવાનમાં હોય એને શું કહેવાય? ફેથ. આપણા આજુબાજુના બધી ટીમમાં એને શું કહેવાય? ટ્રસ્ટ. અને પોતાનામાં હોય એનું નામ કોન્ફિડન્સ. તો પોતાનામાં વિશ્વાસ એનું નામ કોન્ફિડન્સ, ઈશ્વરમાં વિશ્વાસ એનું નામ ફેથ, અને આપણી ટીમમાં પણ વિશ્વાસ કે આપણે બધા ભેગા મળીને કરી શકીશું એનું નામ ટ્રસ્ટ. એક જ વિશ્વાસના નોખા નોખા વાઘા છે. પણ એ જ્યારે હોય ત્યારે ગમે તેવું સાહસ હોય, અને સાહસ તો કરવું પડે, પણ એ સાહસ આપણું પાર પડે. પણ દુસ્સાહસ નહીં કરવો, વગર વિચારે નહીં. એટલે સાહસ તો તમારું વધતું રહે બેટા, અને એ સાહસ સારા સારા કામ કરે એવી ભગવાન. Almost all the students question, right? All students have the same question, same problem. All find mathematics a hard subject. એવું છે ને? ઓકે, સાયન્સમાં જેને રસ છે એવા છોકરાઓ બેટા, સાયન્સ વિજ્ઞાનમાં આટલા હોય છે. ઓકે, મેથેમેટિક્સ જેને વાલો વિષય હોય, ગણિત વાલો હોય,
Wonderful. Your favorite subject, madam? That's wonderful. આ ભગવાને આપણને અંદરનું બતાવ્યું છે ને જે સોફ્ટવેર આપણને બધાને મળ્યું છે એમાં બધાને અલગ અલગ પ્રકારની રુચિ હોય. અહીંયા શું નામ કયું દીકરા છે? હા, પૂર્વ. તો તને સાયન્સ ગમે? મને પણ છે. તને મેથેમેટિક્સમાં થોડો વાંધો છે, મારે પણ કોઈ એક જ વિષયમાં આપણે નબળા હોઈએ તેથી કરીને આપણે પાછળ રહી જઈએ એવું નથી થતું. પણ એ વિષય આપણા જીવનમાં જેટલો જરૂરી હોય એટલું તો આપણે ભણવું જોઈએ. એટલે એમાં થોડાક માર્ક આપણે ક્યાંક ગુમાવીએ તો એ બીજા વિષયોમાં આપણે વધારે મહેનત કરીને કવર કરી લેવા જોઈએ. કે સાયન્સ મારો ગમતો વિષય છે તો આ વખતે 80 માર્ક આવ્યા હતા 100માંથી, આવતા વખતે 95 લેવા છે સાયન્સ, રાઈટ? તો પછી આપણે ગણિતમાં 10 ઓછા આવ્યા હોય, કોઈ પાસ તો થવું જ પડે ગણિતમાં, પણ એમાં કદાચ 10 માર્ક ઓછા આવ્યા હોય તો અહીંયા 15 વધારે લઈ લીધા તો રોકડો ફાયદો ટોટલ માર્કમાં કેટલાનો રહ્યો? 5. એટલે ગુરુવા એવું કરું, પણ ગણિત શીખવું તો પડે, પાસે પણ કોઈ પણ વિષય બેટા જ્યારે આપણને એમાં શીખવાની રુચિ થાય ત્યારે કોઈ પણ વિષય અઘરો નથી રહેતો. આ એની કી છે કે તમને એમાં રુચિ થવી જોઈએ શીખવામાં. મને જો સંસ્કૃતમાં અને મારા રામાયણમાં, ભાગવતમાં અને ગીતામાં મને રુચિ છે તો મને શ્લોક આમ યાદ રહી જાય. કેમ? મને રુચિ છે. તો પછી આ બીએસપી અને ઓએસપી ને ફલાણા ગવર્મેન્ટના જે અધિકારોને બધા અધિકારીઓ એ મને રુચિ હતી, હું 65 વર્ષ નથી હજી ખબર નથી. મારે પૂછવું પડે કે ઓએસપી એટલે હું, કારણ કે મારો રસનો વિષય નથી. ગોયણભાઈ ભલે 4 ગુજરાતી ભણેલા છે પણ એનો રસનો વિષય છે એટલે આ બધાને આ જેટલા બેઠા છે એ બધાને ખબર હોય, મને ખબર નથી પડતી. પણ તેથી કરીને મારું કામ અટકતું નથી, મને ખબર નથી પડતી. જેને ખબર પડે છે એ મારી પાસે છે, એને કામ મૂકી દે છે. જેમ ગોયણભાઈ પણ ભણેલ નથી, એને અમુક વિષયમાં ખબર નથી પડતી, પણ એ વિષયમાં જેને ખબર પડે છે એવા પણ એની ટીમ એની પાસે છે. એટલે યોજક તંત્ર દુર્લભ, એ જે યોજક બનવું એનું નામ લીડરશીપ. એવા બધાને ભેગા કરી અને આપણે જ્યાં જવાનું છે ત્યાં સુધી પહોંચવું. એટલે થોડું થોડું ગણિત રસપૂર્વક પણ હોય. અને તમારા જે ગણિતના ટીચર હોય એને જઈને કહેવાનું કે મને જરા આ નથી સમજાવો, મને સમજાવો. તો એમાં પણ સાયન્સમાં તો આપણો રુચિનો વિષય છે, એમાં ખૂબ આગળ વધવું. આપણી સૌથી પહેલાં સ્પેસમાં જનારી ભારતીય મૂળની દીકરી પણ કલ્પના ચાવલા સ્પેસમાં ગઈ અને એના પછી સ્પેસની અંદર લોંગેસ્ટ ટાઈમ માટે રહેવાનો રેકોર્ડ કરનારી ભારતીય મૂળની દીકરી કઈ? વાહ, યુ આર રાઈટ, વન્ડરફુલ. ગામડાની દીકરીઓને પણ એ બધી ખબર છે. બહુ છે. તો પૂર્વા જે સુનિતા વિલિયમ છે એ હકીકતમાં આપણી સૌરાષ્ટ્રની બ્રાહ્મણ પરિવારની દીકરી, હકીકતમાં પંડ્યા પરિવારની દીકરી છે. પછી વિલિયમને પરણી એટલે આપણે સુનિતા વિલિયમ. એણે જ્યારે સૌથી લાંબા સમય સુધી સ્પેસમાં રહેવાનો રેકોર્ડ કર્યો ને બેટા, એ જે રેકોર્ડનો દિવસ હતો પર્ટિક્યુલર, એન્ડ વેન શી વોઝ કમિંગ બેક ટુ ધી અર્થ ફ્રોમ સ્પેસ. તો એ સમયે હું ન્યુયોર્કમાં કથા કરતો હતો, અમેરિકામાં. અને સુનિતા વિલિયમના માતા પિતા, એના પેરેન્ટ્સ મારી પાસે હતા અને અમે બધા સાથે બેસીને પ્રાર્થના કરતા હતા કે સુનિતા વિલિયમ અને આખી ટીમ એકદમ સુરક્ષિત રીતે સ્પેસમાંથી પાછા ધરતી ઉપર આવે. પછી સુનિતા વિલિયમ ઇન્ડિયામાં આવ્યા, ખબર છે? શી વિઝિટેડ ઇન્ડિયા અને વી ટ્રાય કે એ સાદીપનીમાં પણ આવે
દરેક આપણે લાવીશું, પાછા આવશે. એ વખતે એની પાસે સમય નહોતો, પણ એના મા બાપ છે એ કથામાં આવે, એ બેઠા હોય. મેં કહ્યું એમ કે જ્યારે લેન્ડ થવાના હતા ત્યારે એના પેરેન્ટ્સ મારી પાસે હતા અને અમે બધા પ્રાર્થના કરતા હતા કે બધા સેફલી પાછા. તને સાયન્સમાં એવી રુચિ છે તો મને પણ એવું થશે ભવિષ્યમાં કે મારી પૂર્વા ક્યારેક સાયન્સની અંદર બહુ મોટી ઓફિસર નેક્સ્ટ. જય શ્રી કૃષ્ણ ભાઈ શ્રી. મારું નામ ચૌહાણ ભુવનેશ્વરી છે. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. હું અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી આવું છું. મારો પ્રશ્ન એ છે કે જ્યારે વિદ્યાર્થી જીવન અથવા કે એની ઉપર જ્યારે આપણે હોય ત્યારે અમુક વખત આપણે નિષ્ફળ થયા હોય ત્યારે અમુક લોકો એને સફળતાપૂર્વક આગળ વધવાની હિંમત નથી દેતા. એની જગ્યાએ એમ એટલું પાછળ ધકેલી દઈને કે એને આગળ વધવાનો આત્મવિશ્વાસ હોય ને તો એ વધી ન શકે. પણ મારે અમુક લોકોને એવું છે કે આપણે સફળતાપૂર્વક આગળ કેવી રીતે વધવું જોઈએ? ગુડ ક્વેશ્ચન. શું નામ બેટા? ભુવનેશ્વર. હા, ભુવનેશ્વર. દીકરા, એટલા માટે અહીંયા એવું નહીં થાય ડીવીપીમાં. એનું કારણ છે પહેલા મેડમ અને આપણા ટીચર ટીચિંગ સ્ટાફ છે. અહીંયા કદાચ કોઈ નિષ્ફળ ગયું હશે તો શું કામ નિષ્ફળ ગયા એનું આપણે, જે વિદ્યાર્થી નિષ્ફળ ગયા હોય કોઈ વિષયમાં એણે પણ પૃથક્કરણ કરવાનું કે ક્યાં મેં શું શું ખોટું લખ્યું હતું, એટલા માટે આ પેપરમાં આ વિષયમાં નાપાસ થવાનું થયું. અને એમાં ટીચર પણ તમારી મદદ કરશે. પણ ભુવનેશ્વરીએ સાચું કહ્યું કે એ કદાચ કોઈ નાપાસ થયું હોય કોઈ વિષયમાં તો એને ઉધાર પડવાની જરૂર ના હોય. સી, એવરી સ્ટુડન્ટ ઇઝ ડિફરન્ટ. નો વન ઇઝ યુઝલેસ. ઓકે, કોઈ પણ નકામું છે જ નહીં. દરેક સ્ટુડન્ટ ડિફરન્ટ હોય છે અને એટલા માટે એની અંદર બીજી રીતની જે કેપેસિટી છે, જે ક્ષમતાઓ છે, ઘણીવાર ભણવામાં નબળા હોય તો રમત ગમતમાં એવા જોરદાર હોય કે એ નામ કાઢે. અને આ વખતે તો ઓલિમ્પિક્સમાં સૌથી વધારે મેડલ લઈને આવ્યા, બરાબર ને આપણે. અને ઓલિમ્પિક્સ પછી શું આવે? પાછી બીજી ગેમ્સ જે ફિઝિકલી ડિસેબલ હોય એના માટે યોજાય, એને શું કહે છે? શું કહે છે? પેરાલિમ્પિક. એની અંદર તો પાછા ઓર વધારે એવોર્ડ્સ મેળવીને આવ્યા. અને આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ એ બંનેને માટે થઈને અલગ અલગ રીતે પાર્ટી ગોઠવી હતી, બરાબર. જેટલા મેડલિસ્ટ હતા, ગોલ્ડ મેડલ લઈને આવ્યા હોય, સિલ્વર લઈને આવ્યા હોય કે બ્રોન્ઝ લઈને આવ્યા, એ બધાનું રિસેપ્શન રાખ્યું હતું એની વડાપ્રધાનશ્રી. અને બધાની સાથે એમણે વાતો કરી. કેટલાક એમ કહ્યું કે સર, અમે નિષ્ફળ ગયા, અમે ગોલ્ડ લઈને આવવા જોઈતા હતા, બટ વી કુડન્ટ બ્રિંગ ગોલ્ડ ફોર ઇન્ડિયા. અમે ખાલી સિલ્વર અથવા તો બ્રોન્ઝથી અમારે સંતોષ માનવો પડ્યો. તો આપણા વડાપ્રધાનશ્રીએ શું કહ્યું કે બ્રોન્ઝ તમે લઈને આવ્યા છો, સિલ્વર લઈને આવ્યો છો, ફૂલ કોન્ફિડન્સ ઇન યુ કે આવતી ઓલિમ્પિકમાં જરૂર આપણે ગોલ્ડ લઈને આવીશું એ બાબતમાં. એટલે દરેક નિષ્ફળતા બેટા સફળતાની સીડી બનવી જોઈએ. બીજે માળે આપણે પહોંચવું હોય તો સીડી ચડવી પડે. એમ દરેક નિષ્ફળતાથી જો આપણે કંઈક શીખીએ તો આપણા માટે સફળતાનું પગથિયું બને, ઉપર ચડવા માટે એક સીડી બને. હું કથામાં એક ભજન ગાઉં છું, તમે લોકો ટીવી ઉપર સાંભળો છો? મને જોયો છો? કથા સાંભળી છે ટીવી ઉપર? તો એમાં બેટા એક હું ભજન ગાઉં છું. અગર ગલતી रुलाती है तो राहें भी दिखाती है, मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है, लेकिन जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं, पराया दर्द बनाए. કદાચ આપણાથી કંઈ ભૂલ થઈ હોય ને આપણે નિષ્ફળ ગયા હોય તો પહેલા તો એનાથી નાસીપાસ નહીં થવાનું. ઉલટાનું એનાથી આપણી બેટરી ડબલ ચાર્જ થવી જોઈએ. ઓ મારે જીતવાનો જ બાકી છે. નેક્સ્ટ ટાઈમ અગેન આઈ વિલ વર્ક હાર્ડ.
અને આ વખતે જે ભૂલ કરી છે એ પાછી આવતા વર્ષે નહીં કરી, હવે પછીની કેમ્પમાં નહીં કરી, અથવા તો આ વખતે જ્યાં વિષયોમાં મેં ભૂલ કરી છે, તૈયારી કરવામાં ભૂલ કરી છે, એ હવે પછીની પરીક્ષામાં નહીં કરી. એ આપણે આપણી ભૂલથી જ્યારે શીખીએ તો આપણો સબ્જેક્ટ, આપણો વિષય મજબૂત થવાનો જ છે. અને તમારા ટીચર્સ એ પણ તમને એન્કરેજ કરશે, નહીં ખાલી એન્કરેજ કરે તો તમારી સાથે તમારા માર્ગદર્શન માટે છે. જ્યાં મૂંઝાવ ત્યાં એમને પૂછવાનું હોય. અને સાથે સાથે કદાચ એને કોઈ ટીકા કરી દીધી આગળ થોડી કંઈક ટીકા કરે ને ભુવનેશ્વરી, તો એનાથી નાસીપાસ થવાને બદલે ઓર મજબૂત થવા. એટલા માટે ટીકા કરનારા એ જરૂરી છે. એની તો આપણે હોય છીએ, પછી આપણને આપણા નિષ્ફળતાથી કંઈ થાય જ નહીં. હવે ઘોડ્યું આપણી ભાષામાં એમ ઘોડ્યું કહીને આપણે નાઈને ઊભા થઈ જઈએ. એમ નહીં, આ ટીકા કરવાવાળા હોય એ તમને પોતાના ઓર મજબૂત બનાવે. તો દેખના નેક્સ્ટ ટાઈમ મેં ક્યાં કરકે દિખા. બરાબર? એટલે એવરી ચેલેન્જ એક્સેપ્ટ ચેલેન્જીસ, અને એ ચેલેન્જીસને મીટ કરવા માટે થઈને તમે તમારી જાતને તૈયાર તો ઓર સ્ટ્રોંગ થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈશ્રી. મારું નામ ગોઢાણીયા વૈદ્યજી ભરતભાઈ છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. ભાઈશ્રી, મારો પ્રશ્ન એ છે કે હું અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છેવાડા ગામ નબાબરામાંથી આવું છું. મારો પ્રશ્ન એ છે કે મને શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના શ્લોકો આવડે છે, પરંતુ મારે અભ્યાસની સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાના તમામ શ્લોક યાદ કરવા છે, તો હું તે કેવી રીતે કરી શકું? વાહ, બહુ સરસ. ફર્સ્ટ ઓફ ઓલ, તમે દીકરીઓએ જે પ્રાર્થના કરી બધા ભેગા થઈને અહીંયા, અને પેલા વળી પાછો કહી દઉં તમને, કોણે શીખવાડ્યા છે પ્રાર્થનાના શ્લોકો મને ખબર નથી, પણ દીકરીઓએ ખૂબ શુદ્ધ ઉચ્ચારથી આઈ એમ હેપી. સંસ્કૃત માટેના એના ટીચર છે, એટલે શુદ્ધ ઉચ્ચારથી આપણા દીકરા દીકરીઓ શ્લોકો બોલે. તમે દક્ષિણ ભારતમાં જાઓ ને તો ત્યાંના લોકો દીકરા દીકરીઓ નાનકડા હોય આના કરતાં નાના હોય એકદમ શુદ્ધ ઉચ્ચારથી બોલે. અને ભગવદ્ ગીતામાં રુચિ છે બેટા, એ સારી વાત છે. ભગવદ્ ગીતા એ ખાલી ધાર્મિક ગ્રંથ નથી. અત્યારે પરીક્ષા આવે ને બેટા, તો ઘણી વાર આપણને સ્ટ્રેસ થાય. એ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે પણ ભગવદ્ ગીતા ઉપયોગી છે. ઇવન બિઝનેસ મેનેજમેન્ટ માટે એ ભગવદ્ ગીતા ઉપયોગી છે. આધ્યાત્મિક તો માર્ગદર્શન એમાં છે, પણ સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. આવું જ્યારે કૃષ્ણ ભગવાન કહે ને ત્યારે હમણાં ભુવનેશ્વરીએ જે કહ્યું ને, કદાચ કોઈ કારણસર નિષ્ફળ ગયા હોઈએ, ફેલ ગયા હોઈએ, તો આપણે નબળું નહીં પડવાનું. સિદ્ધિ એટલે સફળતા, સક્સેસ, અને અસિદ્ધિ, નિષ્ફળતા, ફેલ્યોર, એ બંનેની વચ્ચે હાઉ ટુ કીપ બેલેન્સ ઓફ યોર મનનું સંતુલન એમને ટકી રહેવું જોઈએ. એ આપણને ભગવદ્ ગીતા શીખવે. એટલે એના માટે થઈને તારે આખો 12મો અધ્યાય શીખવો છે. વન્ડરફુલ. અને એના માટે એને આવડે છે, અને પછી આગળનું તારે શીખવું છે. એના માટે શું કરવું જોઈએ? પહેલા મેડમને ખબર છે, અને એટલા માટે થઈને સંસ્કૃતના ટીચર પણ આપણી પાસે છે. અને એક કામ કેવું કરીશું કે દીકરા, તમારા જેવા જે દીકરા દીકરીઓને દેશ અને વિદેશના બધાય, ઓકે, they are there in America and USA and UK. They are born and brought up there. તો એને તો ગુજરાતી લખતા વાંચતા નથી આવડતું. ઘણી વાર તો મારે એની સાથે ઇન્ટરેક્શન કરવું હોય તો ગુજરાતી માધ્યમમાં ભણ્યો, પણ તમારા જેવા છોકરાઓ આપણા વિદેશના છે ને, એની સાથે વાર્તાલાપ કરવાનું થાય. આવી રીતે ક્વેશ્ચન આન્સર સેશન હોય તો એને સમજાવવા માટે મારે અંગ્રેજીમાં બોલવું પડે. એટલે હું અંગ્રેજી ધીમે ધીમે શીખ્યો હરખી રીતે. તો એને જ્યારે ગીતાના પાઠ કરવાનું કહું તો એને ખબર ના હોય કે કેવી રીતે બોલવું. અને એટલા માટે મેં સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરી આખી ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્રનામ અને શિવમાલા. એમાં શિવજીના બધા સ્તોત્રો, શિવમાલાની કેસેટ કદાચ બધાએ સાંભળી હોય તો એ આખા
ઇન્ડિયામાં બહુ પોપ્યુલર છે. વડાપ્રધાન શ્રી કેદારનાથ જાય ને, તમે ટીવીમાં જોયું છે, કેદારમાં દર્શન કરવા જાય ત્યારે વડાપ્રધાન દર્શન કરતા હોય. અને મને એ વાતનો સંતોષ છે કે મેં ગાયેલી કેસેટ ત્યાં વાગતી હોય કેદારનાથ. શિવ માતાની એ કેસેટ દ્વારા ભગવાન શિવજી બહુ રાજી થયા છે. અને આખા ભારતમાં એટલી બધી પોપ્યુલર થઈ છે એ કેસેટ કે એમાં શિવજીને લગતા બધા સ્તોત્રો રેકોર્ડ કર્યા છે. તો એ ભગવદ્ ગીતા રેકોર્ડ કરી છે. બેટા હું અહીંયા મેડમને કહીશ કે આપણે બોલાવી લઈશું, એટલે તમે એ સાંભળતા એની સાથે સાથે જો સાંદીપનીમાં તો ઋષિકુમારો જ્યારે બધા જમવા બેસે ને તો શું કરે છે ખબર? તમારી અહીંયા પદ્ધતિ જુદી છે કે તમે પ્લેટ લઈને જાઓ છો ત્યાં અને ત્યાં લઈ અને તમારું બાણું ભરી પછી બેસો, બરાબર? એવી રીતનું છે. સાંદીપનીમાં ઓલી ઋષિકુમારોની પરંપરા છે કે એને પંગતમાં બેસે અને એને પીરસાતું હોય એ દરમિયાન 12મા અધ્યાયનો અથવા તો 15મા અધ્યાયનો પાઠ થતો. ટાઈમ ખોટો બરબાદ થવો જ ના જોઈએ. સાતું હોય ત્યારે વાતોચીતોમાં ને ઘોંઘાટમાં ટાઈમ ન બરબાદ થાય. એ સમયે 12મા અધ્યાયનો પાઠ અથવા 15મા અધ્યાયનો પાઠ થાય. અહીંયા 12મા અધ્યાયનો પાઠ પૂરો થાય, ત્યાં પીરસવાનું કામ પૂરું થાય, પછી પ્રાર્થના કરીને તરત ભોજન શરૂ કરવાનું. તો એની અંદર આપોઆપ પેટથી બોલાતા હોય ને તો ગોખણપટ્ટી ન કરવી પડે બેટા, એની મેળે પાકું થઈ જાય. 6 મહિના આવી રીતે રોજ પાઠ થાય અને એના માટે એક્સ્ટ્રા ટાઈમ નથી આપવાનો. જમતા એ વખતે પાઠ થાય 6 મહિનામાં તો પાકું થઈ જાય. 12મો અધ્યાય 15મો અધ્યાય અને તને પણ બેટા આવી રીતના બધા આપણે કરીશું એટલે તને આગળના ગીતાના શ્લોકો પણ આવડશે. અને પછી એક્સ્ટ્રા કેરિક્યુલમ એક્ટિવિટીઝ પણ થાય ને. અભ્યાસ સિવાયનું બીજું વાંચન કરવાનું બેટા એ બહુ જરૂરી છે. તો અભ્યાસક્રમ સિવાયની ઇતર પ્રવૃત્તિ છે એ માટે પણ આપણે એવું કરવાનું કે બીજું વાંચન વગેરે આપણી પાસે હોવું જોઈએ. અત્યારે આપણી લાઇબ્રેરી છે એના માટે વધારે ને વધારે પુસ્તકો આવે એ માટેનો પ્રયાસ છે. ઘણા બધા પુસ્તકો ગોયણીભાઈ મંગાવી લીધા છે. હજી આપણે આપણી લાઇબ્રેરીને વધારે વધારે સમૃદ્ધ કરતા રહીશું. એટલે ઇતર વાંચન પણ તમારું હોવું જોઈએ. તમને જે વિષય ગમતા હોય એ વિષય, તમને ગીતા ગમે છે તો ગીતાને લગતી કોમેન્ટ્રીઝ એની અંદર હશે તો એ વાંચવાનું. અને એક વસ્તુ ખાસ વાંચો, અને મેડમ બેલાબેનને કહું છું, આપણી પાસે અમુક મેગેઝિન અહીંયા રેગ્યુલર આવવા જ જોઈએ અને એમાં એક છે સફારી મેગેઝિન, જે આપ જાણો છો. તો સફારી મોટાભાગે એવી રીતે વ્યવસ્થા કરી દેશે એટલે સફારી મેગેઝિન અહીંયા આવે. સાયન્સવાળી દીકરીઓ ખાસ કરીને છોકરાઓ જેને સાયન્સમાં રસ છે એને સફારી મેગેઝિન ઓલવેઝ વાંચવાનું. એટલા બધા ઇન્ટરેસ્ટિંગ લેખો હોય. અને મેગેઝિન ઉપર શું લખ્યું હોય ખબર છે? બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝિન. એટલે જેને સાયન્સમાં રસ છે, I always carry 2 or 3 issues with me whenever I travel, wherever I go. મારી પાસે એના 2-3 અંકો સાથે હોય જ. અહીંયા મારી પાસે છે. તો એવા મેગેઝિન વાંચો જેથી કરી બુદ્ધિનો વિકાસ થાય. વિજ્ઞાનની અંદર શું શું થઈ રહ્યું છે વિશ્વમાં એની આપણને ખબર પડે. એવું બધું આપણે કરીએ. અને ગીતામાં સાથે સાથે રસ છે બેટા, અને ગીતાના શ્લોકો પણ શુદ્ધ ઉચ્ચારથી બોલતા આવડે અને એના માટેના પુસ્તકો જે તમે પહોંચી જાય એવું આપણે વ્યવસ્થા કરીશું. વેરી ગુડ. જય શ્રી કૃષ્ણ. दस मिनट more. 10 मिनट હજી 12:30. આપ Say your name once again loudly. Shyam. You are studying in 8th class. Right now we have only Gujarati Medium School, right? અહીંયા બરાબર
વી હેવ ઓનલી ગુજરાતી મીડિયમ સ્કૂલ રાઈટ. આપણી પાસે વચ્ચે અંગ્રેજી માધ્યમની હતી, પણ હરીશભાઈ કેટલા વર્ષ પ્રાઇમરીમાં હતી આપણી પાસે, હાઈસ્કૂલ પણ હતી. એ વળી પછી કોઈને કંઈક દાદાગીરી કરશે તો કરીશું. તમને પૂછવું ન પડે, એટેન્ટિવ રીતે હું શું કહું છું તમારા માટે. તો શ્યામા એનો એટલો સરસ પ્રશ્ન છે, અને આ દીકરી જેવું બહુ ઓછા લોકો વિચારે, અને આઈ એમ હેપી કે એટ ધીસ એજ શી ઇઝ થિંકિંગ લાઈક ધીસ. કે અમારે ભણતા ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે શું કરવું જોઈએ એ અમને ખબર કેવી રીતે પડે. સી બેટા, we are with this physical gross body. આપણે ખાલી આ ભૌતિક શરીર નથી, આપણે એના કરતાં ઘણું બધું વધારે છે, રાઈટ? આપણી પાસે આપણી બુદ્ધિ છે, આપણી પાસે આપણી ભાવનાઓ, ઇમોશન્સ છે. સો our thoughts which is related to your brain, our emotions which are related to your heart, and our actions related with our physical gross body. એ ત્રણેય ભેગા થઈ, થોટ્સ એટલે વિચારો, હાર્ટ એટલે આપણી લાગણીઓ, અને એક્શન્સ એટલે આપણા કર્મો, આપણી ક્રિયાઓ. એ ત્રણેય ભેગા થઈ અને શું બનાવે ખબર? જેમ ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગા થાય તો શું બનાવે? પાણી. પાણી માટેનું શું સૂત્ર છે કેમિસ્ટ્રીમાં? H2O. ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન. બરાબર? બે અણુ હાઇડ્રોજન અને એક ઓક્સિજન, અને પછી કેટલિસ્ટ હોય અને બંને ભેગા થાય અને શું બને? પાણી. એક મજાની વાત તમને પૂછું, વોટ ઇઝ હાઇડ્રોજન? जलने वाली वायु. व्हाट इज ऑक्सीजन? जलाने वाली वायु. एक है जलने वाली वायु और दूसरी है जलाने वाली, और दोनों का कॉम्बिनेशन, उसका नाम है पानी. और वो क्या करता है? बुझाने का काम करता है. क्यों मेरे घर पर? नहीं तो दारू ने दिवासली में भेगा થાય તો શું થાય? પણ કુદરતની તમે करामत જુઓ, ये जलने वाली वायु, जलाने वाली वायु, दोनों का कॉम्बिनेशन, दैट इज वाटर, वो होता है बुझाने वाला. આ કુદરતના ચમત્કારો છે. વિજ્ઞાન એ કંઈ નવું નિર્માણ નથી કરતું, પણ કુદરતના આ બધા ચમત્કારો છે એને આપણે જાણવાની, સમજવાની કોશિશ કરીએ છીએ, અને એટલા માટે વિજ્ઞાન બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તો એ રીતે જે પાણી છે એ કોમ્બિનેશન છે ઓક્સિજન અને હાઇડ્રોજનનું, એ રીતે આપણે કોમ્બિનેશન શેનું છીએ? થોટ્સ, ઇમોશન્સ અને એક્શન્સ. વિચારો, લાગણીઓ અને આપણા વ્યવહાર, એ ત્રણેયનું કોમ્બિનેશન, એને આપણે કહીશું કેરેક્ટર. એ આપણું કેરેક્ટર છે, એ આપણું ચરિત્ર છે. અને એ ચરિત્ર ભારતીયનું હોવું જોઈએ. એટલે દીકરી જે પૂછે છે કે ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે થઈને અમારે શું કરવું જોઈએ? સી, નેવર લૂઝ યોર આઈડેન્ટિટી. અમેરિકામાં પણ હું જાઉં ત્યારે હંમેશા ભારતીય મૂળના લોકોને કહું, છોકરાઓને કહું કે રિમેઇન ઇન્ડિયન as far as your culture and domestic values are concerned. But become American, no problem, as far as your professional excellence are concerned. અને પછી શું થશે? વેસ્ટર્ન કલ્ચરમાંથી અને ભારતીય કલ્ચરમાંથી બંનેમાંથી જે શ્રેષ્ઠ હશે એનું કોમ્બિનેશન જો તમારામાં થાય તો યુ વિલ બી મચ મોર ધેન એન એવરેજ અમેરિકન ઓર એન એવરેજ ઇન્ડિયન. એ બંને કરતાં તમે શ્રેષ્ઠ હશો.
એટલે આપણા વેદોમાં શું કહ્યું છે? આમ ભદ્રાહ પ્રથમો જંતુ વિશ્વતઃ. સમગ્ર વિશ્વમાંથી જે પણ શ્રેષ્ઠ છે એ પરમાત્મા એ અમને પ્રાપ્ત થયો. એટલે જે કલ્ચરમાંથી, જે સંસ્કૃતિમાંથી જે શ્રેષ્ઠ છે એ બધું આપણે સ્વીકારતા જઈએ તો આપણે વધારે વધારે સમૃદ્ધ થતા જઈએ. પણ આપણે આપણી જે ભારતીયતા છે, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને આપણે જાળવી રાખવાની. અમે અંગ્રેજી પણ ફરાટેદાર બનીશું, અમે શીખશું અંગ્રેજી કે અમે દુનિયાના કોઈ પણ ખૂણે જઈએ તો પાછા ન પડીએ, પણ અમે અમારી ગુજરાતી ભાષાને ભૂલીશું. અમે અમારી સંસ્કૃત જે દેવ ભાષા છે એને પણ ભૂલાવી નહીં દઈએ. અમે ગુજરાતી સાહિત્યને પણ એટલું જ વાંચશું. અમને ખબર હોવી જોઈએ ધૂમકેતુ કોણ હતા. પન્નાલાલ પટેલને અમે વાંચ્યા હોવા જોઈએ. કમા મુનશી, આખું નામ કમા મુનશી, આખું નામ કનૈયાલાલ માણિકલાલ મુનશી. આવા બધા આપણા જે લેખકો છે અને પછી અત્યારના અર્વાચીન લેખકો છે એ બધાને આપણે વાંચ્યા હોવા જોઈએ અને આપણને આપણી માતૃભાષા ગુજરાતીનો પણ ગૌરવ હોવો જોઈએ. એટ ધ સેમ ટાઈમ અમે સંસ્કૃતમાં પણ શુદ્ધ ઉચ્ચારથી અમારી પ્રાર્થનાના શ્લોકો બોલીશું. એટલે જે શ્રેષ્ઠ છે એ બધાનું કોમ્બિનેશન આપણામાં થાય. ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેય ભેગી થાય તો પ્રયાગ થાય. અને બધા તીર્થોમાં પ્રયાગ રાજા ગણાય છે. પ્રયાગરાજ એમ આપણે રાજા બનીને કરીશું. જે શ્રેષ્ઠ વસ્તુ છે એ બધાનું કોમ્બિનેશન આપણામાં આવશે. એટલે આવા ચિંતનથી કામ કરીશું બેટા શ્યામા. ત્યારે તમે ભારતીય સંસ્કૃતિનું ખાલી રક્ષણ નહીં કરો, પણ એક દીકરીને એક દીકરો એ ભારતીય સંસ્કૃતિનું મૂર્તિમંત રૂપ છે એવું લાગવું જોઈએ આપણા પોતાના જીવનથી. એક શ્લોક બોલ બેટા. शिष्योगानस्तोत्रं जटाटवीकलज्ज्वलप्रवाहपावितस्थले कलेवलम्ब्यलाम्बताम्बुजङ्गतुण्डमालिकाण्डमण्डमण्डिनादभट्टपर्वय चकारचन्द्रताण्डवं तनोतु नः शिवं जटागणा सङ्क्रमण्डमण्डलीं पनिर्जरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धरे तगन्तगन्तगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतिष्ठणं मम धराधरेन्द्रनन्दिनी विलासबन्धुबन्धुरस्फुरत्ति गन्तसन्तति प्रमोदमान मानसे कृपाकटञ्च चोरणी निरुद्धबुद्धरापण कुचिद्दिगम्बरे मनो विनोदमेतु अस्तुनि. અને બરાબર એને કેસેટ સાંભળીને એની સાથે તૈયાર કર્યું છે. અને એ સ્તોત્ર મેં ગાયેલું નહીં, બીજાનું ગાયેલું છે, પણ એ જ રીતે સંપૂર્ણ શુદ્ધ ઉચ્ચાર સાથે શ્યામાએ તૈયાર કર્યું. સી ધીસ ઇઝ ઇન્ડિયન કલ્ચર. અને શાંતિપતિના ઋષિકુમારો તો સંસ્કૃતમાં નાટકો કરે, પણ થોડા વખત પછી આપણો ડીવીપીનો ભલે પહેલો નહીં તો બીજો જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, વાર્ષિકોત્સવ હોય, ત્યારે આ દીકરા દીકરીઓ એકાદ નાટક સંસ્કૃતમાં પણ કરશે. અને આપણે કરવું જ પડે. કેમ? આ ભાઈશ્રીની સંસ્થા છે, આ શ્રીહરિ, તો એની સુગંધતા હોવી જોઈએ. કેસરકેરીમાં કેસરની પોતાની સુગંધ હોય તો એને કેસરકેરી કહેવાય. ભાઈશ્રીની સંસ્થા હોય તો સંસ્કૃતમાં શુદ્ધ સંસ્કૃતમાં પ્રાર્થના ન કરે દીકરા દીકરીઓ અને સંસ્કૃતમાં નાટક ના કરે તો પછી બીજા કરતા થોડા ડિફરન્ટ છે એવું તો લાગવું જોઈએ. આપણી એક આઈડેન્ટિટી. આપણા ઋષિકુમારો છે ને બેટા, પોરબંદરથી જાય, ગ્રેજ્યુએશન કરીને જાય, એ સંસ્કૃતના વ્યાકરણમાં માસ્ટર ડિગ્રી કરે, આચાર્ય થાય, અને પછી ઘણી બધી સ્કૂલોમાં એ શિક્ષક તરીકે ભરતી થાય. તો એ સરકારી શાળાઓ હોય અને પ્રાથમિક શાળાઓ હોય, છતાં ત્યાંના દીકરા દીકરીઓને સંસ્કૃતમાં નાટકો તૈયાર કરે વાર્ષિકોત્સવમાં. અને એવા નાટકો તૈયાર કરે સરપંચ બધા ભેગા થઈને કહે કે નેક્સ્ટ યર પણ તમે કરશો, એનો ખર્ચો સંસ્કારમાંથી નહીં મળે તો અમે ગામવાળા ફાળો કરી તમે આપશો, પણ આવું કરો. એમ આપણા દીકરા દીકરીઓ પણ ત્યારે વાર્ષિકોત્સવમાં સંસ્કૃતમાં નાટક તૈયાર કરશે. અને પછી બધે અમારા અહીંયાના અમારા અર્જણભાઈને, રામભાઈને બધા સમજાય નહીં, પણ આમ કરીને માથે પાઘડી કરીને બેઠા બેઠા જોઈએ તો ખરા ને, એ
કંઈક સંસ્કૃતમાં કર્યું, દીકરા દીકરીઓ સારું કર્યું, એમ સમજણ ભલે નહીં પણ કંઈક સારું કર્યું એવું આપણે કહીશું. વેરી ગુડ. કામ નથી, લર્નિંગ શુડ બી અ ફન. આપણને જે બ્રહ્મમાં મજા આવે એમ લર્નિંગ શુડ બી અ ફન. એમાં જે દિવસે આપણને મજા આવશે તરતો તરત સવાર પડેનો સમય થાય એટલે મારે ગઈકાલનું પેલું વાંચવાનું અધૂરું છે, એટલો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ હતો કે એમાં આ છૂટી ગયું છે. તરત આજે તૈયાર થઈ અને જ્યારે રીડિંગનો ટાઈમ છે ત્યારે એ ચેપ્ટર વાંચીશ અને એમાંથી હું શીખીશ. ત્યાં નહીં મને સમજાય ત્યાં હું ટીચરને પૂછીશ. એ જ્યારે ભૂખ લાગે, આપણને કકડીને ભૂખ લાગી હોય પછી જમવામાં કેવી મજા આવે, અને બસ એ રીતે ભણવાની પણ એવી કકડીને ભૂખ લાગવી જોઈએ. અને એ જ્યારે લાગે ત્યારે તુષાર ઓલવેઝ એનો રસ આવે જ, એમાં મજા આવે જ, કોન્સન્ટ્રેટ થાવ જ. અને પછી હું ભણું તો છું. ઘણા છોકરાઓ મને પૂછે, બીજી બધી જગ્યાએ જાઓ ને જે શાળાઓ, છોકરાઓ પૂછે ભાઈ શ્રી અમે મહેનત તો બહુ કરીએ છીએ પણ અમને યાદ નથી. તમે મહેનત કરો છો, મજૂરી કરો છો, તમે ભણતા નથી. યાદ તો જ ન રહે જો આપણને એ વસ્તુ કરવામાં રસ ના હોય. લર્નિંગ શુડ બી અ ફન ફોર યુ. જેમ આપણને રમવામાં મજા આવે, જેમ આપણને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જોવામાં મજા આવે અને આવવી જોઈએ અને મોજ કરવી જોઈએ. જીવન કંઈ રડવા માટે થોડું છે યાર, આનંદ કરવા માટે. પણ એ આનંદ કરવામાં આપણી મર્યાદામાં રહીને, આપણા સંસ્કારમાં રહીને ઓલવેઝ એન્જોય યોર લાઈફ. લાઈફ શુડ બી અ સેલિબ્રેશન. આમ મજૂરી કરતા હોય એવી રીતે જીવવાનું છે. જમવાનું એક કામ છે કે અનિવાર્યતા છે? જમવું પડે એટલે જમો છો કે જમવાનું જરૂરી છે એટલે ભણો જમો છો? ખાધા વગર ચાલે નહીં, જીવાય નહીં. એમ ભણ્યા વગર પણ ચાલે નહીં. અને એની ભૂખ લાગવી જોઈએ. અને એવી જ્યારે ભૂખ લાગશે ત્યારે લર્નિંગ એ માત્ર શાળામાં જ નહીં ઘટે. તમે બહાર પણ હશો તો એ લર્નિંગની જ્યારે ભૂખ હોય ત્યારે તમે નાની નાની વાતોમાંથી શીખશો. ભાગવતમાં ભગવાનના 24 ગુરુની વાત આવે, બરાબર? કારણ કે તો જય સ્વામિનારાયણ ને સ્વામિનારાયણ પહેલેથી તો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય કહેવાય. પણ ચાંદલો કરે છે એટલે તો એમાં ભાગવતની કથા સાંભળે, એમાં દત્ત ભગવાનના 24 ગુરુઓની વાત આવે. એમાં ખડમકડી એના ગુરુ છે, કરોડિયો એ મારો ગુરુ, નાની કુંવારી કન્યા અવની જવડી મારી એ ગુરુ, હાથી એ મારો ગુરુ, મધમાખી એ મારો ગુરુ છે. જો દરેકની પાસેથી દત્ત ભગવાન એવું કેવું શીખ્યા. લર્નિંગ તમને જ્યારે શીખવું હોય છે ત્યારે કીડા, મકોડા, દરેક જીવજંતુ, દરેક ઘટનાઓ એ બધાથી તમે કંઈ ને કંઈ શીખી શકો. પણ એ શીખવાનું છે ને એ ઓછો જ લાગવો જોઈએ. છોકરાઓ ખાસ કરીને આ વસ્તુ તમે સમજો. લર્નિંગ શુડ બી અ ફન ફોર અસ. જો આજની તારીખે હું મારી કારમાં પણ જતો હોય 4 કલાક, 4.5 કલાક એ 6 કલાકની મારી ટ્રાવેલ થાય તો એમાં નવરો ન હોઉં. મારી પાસે મારા પુસ્તકો મારી ગાડીમાં પણ હોય. આ બાજુ ગાડી શરૂ થઈ, આ બાજુ ટેલિફોન ઉપર કામ કરતો અને કામ મારે જે વાંચવાનું છે એ વાંચતો હું. એરોપ્લેનમાં પણ અમેરિકાને, ઇંગ્લેન્ડને બધે જવાનું થાય અથવા તો અહીંયા ભારતમાં જવાનું થાય તો ત્યાં કલાકની, ત્યાં 2 કલાકની, 2.5 કલાકની, અને અમેરિકા જવાનું હોય તો 20 કલાકની ફ્લાઇટ હોય તો મારો સમય ક્યાં નીકળી જાય ખબર ન પડે. હું કાં તો વાંચું અને કાં તો ભૂલી જાઉં. મને ઉપર બહુ સરસ, નીચે જેટલી હારી નથી આવતી એટલી. એટલે રાજુભાઈ તમારા પ્લેનમાં પણ મોટે ભાગે હુકમ લગભગ અપ ઇન ધી એર હોઉં એટલે મને બહુ સારી વાત. કાં વાંચું અને કાં સરખી
રીતે આરામ કરો. પણ વાંચવું એ તમારી ગમતું જોઈએ. બેટા વાંચન કરો, સારા સારા પુસ્તકો વાંચો અને એ રસપૂર્વક વાંચો તો યાદ રહેશે જ અને કોન્સન્ટ્રેશન આવે જ. બસ ખાલી એન્જોય કરો. મહત્વની વાત એ છે. તારા મોટા ચશ્મા જોયું. બસ એ જ રીતે ભણવાનું પણ એન્જોય કરો. ગુડ. મોટાભાઈ ગૌતમભાઈ રાજુભાઈ વાણી સાહેબ તથા જે અમને અહીંયા સતત મદદ કરતા રહ્યા મારા દીન આપ શ્રી બતાવ્યા જે અમે રમતા વિદ્યાર્થીઓને સતત આગળ જે વધારતા રહીએ છીએ એના એક પ્રેરણા કાર્ય હતી. અમે જે કંઈ આવો છો અમને માર્ગદર્શન આપો છો, અમને ગુણવત્તા પ્રશ્નનો જે ઉકેલ આવો છો એ બદલ આમ તો આ પરિવારના બધા સભ્યો છે છતાં પણ બધા ટ્રસ્ટીઓનો હું શાળા પરિવારથી આભાર માનું છું. આજે હું અહીંયા પહેલી વાર આવ્યો છું અને જોઈને એટલો બધો આનંદ થાય છે અને આનંદ અને પીસ ઓફ માઇન્ડ એકદમ જ આમ શાંત મનમાં એકદમ શાંતિ લાગે છે. કારણ કે અહીંયા એક રીતે તમે જુઓ આ બધા ભવ્ય મકાન, સ્કૂલ, બીજી તરફ આટલા બાળકો અહીંયા ભણે છે. એટલે અહીંયા આપણે જે ઇંગ્લિશમાં હાર્ડવેર કહીએ, સોફ્ટવેર કહીએ, બધું જ છે અહીંયા. હાર્ડવેર, મકાન ને બધું એકદમ ભવ્ય છે. તમે લોકો સ્ટુડન્ટ છો, અહીંયા ટીચર્સ છે. આ બધું એક સાથે થાય છે, બ્લેન્ડ થાય છે. એનાથી જે અહીંયાના વાઇબ્રેશન્સ છે, જે અહીંયાથી આપણને આમ અંદરથી જે ફિલિંગ આવે છે એટલી બધી અદ્ભુત છે. અને મારે એટલું જ કહેવું છે કે તમે લોકો બહુ જ નસીબવાળા છો અને હું તો ભાઈશ્રીને હું થેન્ક યુ કહું છું કે આટલી આવી જગ્યા ઉપર આટલું બધું અદ્ભુત કરવા માટે કેટલી ડિટર્મિનેશન, કેટલો સાહસ, કેટલું પ્લાનિંગ બધું એમને કર્યું હશે જેનાથી. અને આપણા દાદા એમનો તો ભોગ એટલો બધો છે કે આ બધા જે અહીંયા આખું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું છે એનાથી આપણે તમે બધા કેટલા બધા ભાગ્યશાળી છો. અને આ ભાગ્યને લઈને તમે બધા આગળ વધો અને 100% મને ખાતરી છે કે જેટલા બેઠા છે અહીંયા એમાં એકો એક બાળક આ દેશ માટે કંઈક ને કંઈક મોટું કરશે અને કંઈક ને કંઈક રીતે તમારા બધાનું નામ આગળ આવશે અને વર્ષો પછી તમારું નામ ક્યાંક ને ક્યાંક લખાયેલું દેખાશે. થેન્ક યુ. ધન્યવાદ રાજુભાઈ. પહેલી વાર આવ્યા છો અને આવતા રહેજો. એમણે ડિટર્મિનેશનની વાત કરી એટલે મેં વાણીભાઈ તરફ આમ ઇશારો કર્યો. ડિટર્મિનેશન શું હોય અને કમિટમેન્ટ શું હોય એ જો શીખવું હોય તો દાદાભાઈથી એ તો છે. એને મારે મેં કહ્યું ને મારે એને જે કંઈ ખીજવવાનું હોય એવું એને જે કામમાં ખીજવવાનું તમારા બધાને આમ જોડું. પણ એક વસ્તુ તમને કહું, એ આખી અલગ વસ્તુ છે. ખીજવવામાં પણ પ્રેમ હોય છે અને સંસ્થાનું કેવી રીતે ચાલુ થાય અને એમાં અમારે ડિબેટ પણ થાય પાછી. એને એમ કે ભાઈ શું હું સાચો છું, એમ કે નહીં આ સાચું છે, આ બધું તમારે કરવાનું. એ મંથન થાય એમાંથી જે સારું હોય, માત્ર સાચું જ નહીં પણ સારું પણ હોય, એ વસ્તુ સંસ્થા માટે થતી હોય છે. એ રીતે આપણે કામ કરતા હોઈએ છીએ. પણ ડિટર્મિનેશન અને કમિટમેન્ટની વાત આવે ત્યાં આપણી પાસે સાથે સાથે બેલાબેન અને હરીશભાઈ અને આખી તમારી ટીચિંગ સ્ટાફ જે ટીમ છે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો અને હજી વધારે ટીમ સ્પિરિટથી ખૂબ સરસ રીતે આવનારા દિવસોમાં કાર્ય થશે. તમને બધાને ખૂબ આશીર્વાદ. ભગવાન શ્રી